ક્યારે એવું વિચાર્યું છે કે આપણને કેવી રીતે ખબર પડે છે કે શું સાચું છે અને શું ખોટું? સારું, આપણી અંદરની આ સમજ, આ નૈતિકતાની ભાવના એ આવે છે ક્યાંથી? ચાલો, આજે આપણે એક એવા મનોવૈજ્ઞાનિકના સિદ્ધાંતને સમજીએ જેમણે આ જ સવાલનો જવાબ શોધવામાં આખી જિંદગી લગાવી દીધી. તો આ સફરની શરૂઆત કરીએ એક વિચારવા જેવી પરિસ્થિતિથી. એક એવી સ્થિતિની કલ્પના કરો જ્યાં સાચો કે ખોટો જવાબ નક્કી કરવો લગભગ અશક્ય હોય. આ છે હેઇન્સની મૂંઝવણ. એક તરફ પત્નીનો જીવ છે અને બીજી તરફ કાયદો તોડવાનો ગુનો. અહીં કોઈ એક સાચો જવાબ નથી, પણ આ નાનકડો સવાલ એક બહુ મોટા સત્ય તરફ ઇશારો કરે છે. અને બસ આ જ વાત કોહલબર્ગના સિદ્ધાંતનું કેન્દ્ર છે. એમના માટે મહત્વ એ નહોતું કે હેઇન્સે શું પસંદ કર્યું, ચોરી કરવી કે ન કરવી. મહત્વનું એ હતું કે એ જે પણ નિર્ણય લે એની પાછળનું કારણ શું છે. ખરી રમત જવાબમાં નથી, પણ જવાબ પાછળના તર્કમાં છુપાયેલી છે. તો ચાલો હવે મળીએ એ વ્યક્તિને જેણે આપણને આપણા દરેક નૈતિક નિર્ણય પાછળના શા માટેને સમજવાની એક નવી દ્રષ્ટિ આપી. આ છે લોરેન્સ કોહલબર્ગ. જીન પિયાજેના કામથી પ્રેરિત થઈને એમને એક વિચાર આવ્યો. જો બાળકોની સમજવાની શક્તિ સમય સાથે વિકસી શકે છે, તો શું એમની નૈતિકતા એટલે કે સાચા ખોટાની સમજ પણ તબક્કાવાર વિકસતી હશે? બસ આ જ એક સવાલે એમના જીવનભરના સંશોધનને દિશા આપી. અને કોહલબર્ગની આ જ શોધ એક અદ્ભુત માળખામાં પરિણમી. એમણે આપણા નૈતિક વિકાસને મુખ્ય 3 સ્તરોમાં વહેંચ્યો, જેના વિશે આપણે હવે વિગતવાર જાણીશું. આ 3 સ્તરોને જાણે એક સીડીની જેમ સમજો. બાળપણમાં આપણે પહેલા પગથિયે હોઈએ છીએ, અને જેમ જેમ આપણી ઉંમર અને સમજ વધે છે, તેમ તેમ આપણે આ નૈતિકતાની સીડી પર ઉપર ચડતા જઈએ છીએ. તો ચાલો એક એક કરીને આ પગથિયાને નજીકથી જોઈએ. સારું, આ છે પહેલું અને સૌથી પાયાનું પગથિયું. આને કહેવાય પૂર્વ પરંપરાગત સ્તર. આ સામાન્ય રીતે નાના બાળકોમાં જોવા મળે છે. એમના માટે સારું એટલે શું, જેનાથી શાબાશી મળે, અને ખરાબ એટલે જેનાથી સજા મળે. બસ આખી દુનિયા આટલી જ સરળ હોય છે. હવે આ પહેલા સ્તરમાં પણ 2 ભાગ છે. પહેલા તબક્કામાં બાળક ફક્ત સજાથી બચવા માટે જ નિયમોનું પાલન કરે છે. પણ બીજા તબક્કામાં એ થોડું સ્માર્ટ બને છે. એ વિચારે છે, આ કામ કરવાથી મને શું ફાયદો? જાણે કે એક પ્રકારની સોદાબાજી. એક હાથ સે દો, એક હાથ સે લો. ચાલો હવે સીડીના બીજા સ્તર પર આવીએ, પરંપરાગત સ્તર. અહીં પહોંચ્યા પછી વ્યક્તિ ફક્ત સજા અને ઇનામ વિશે નથી વિચારતી. હવે એના માટે સૌથી મહત્વનું શું બની જાય છે? લોકો શું કહેશે? સમાજમાં સારા દેખાવાની, નિયમોનું પાલન કરવાની અને બીજાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની ઈચ્છા મુખ્ય બની જાય છે. અહીં પણ 2 તબક્કા છે. ત્રીજા તબક્કામાં ફોકસ સારો છોકરો કે સારી છોકરી બનવા પર હોય છે, જેથી માતાપિતા અને શિક્ષકો ખુશ રહે. પણ ચોથા તબક્કામાં દ્રષ્ટિ થોડી વિશાળ બને છે. વ્યક્તિ સમજે છે કે સમાજને બરાબર ચલાવવા માટે નિયમો અને કાયદા કેટલા જરૂરી છે. એટલે ભલે કોઈ જોતું ન હોય તો પણ નિયમ તોડવો ખોટું છે. અને હવે આપણે પહોંચ્યા સીડીના સૌથી ઉપરના સ્તર પર. આ છે ઉત્તર પરંપરાગત સ્તર. અહીં વ્યક્તિ સમાજના નિયમો અને અપેક્ષાઓથી પણ ઉપર ઉઠીને વિચારે છે. હવે એનો નૈતિક હોકાયંત્ર એનો પોતાનો અંતરાત્માનો અવાજ બની જાય છે. એ પોતાના જીવનના સિદ્ધાંતો જાતે બનાવે છે. પાંચમા તબક્કામાં વ્યક્તિ એવું માને છે કે કાયદા લોકોના ભલા માટે છે, અને જો કોઈ કાયદો અન્યાયી હોય તો તેને બદલવાનો અધિકાર સમાજ પાસે છે. અને છઠ્ઠો તબક્કો, ત્યાં બહુ ઓછા લોકો પહોંચી શકે છે. આ એવા લોકો છે જેઓ ન્યાય, માનવતા અને સમાનતા જેવા સાર્વત્રિક સિદ્ધાંતો માટે જીવે છે, પછી ભલે એ માટે કાયદાની સામે કેમ ન જોવું પણ. તો સવાલ એ છે કે આ બધી થિયરીનું આપણે શું કરીશું? શું આ ખાલી પુસ્તકોમાં જ સારી લાગે છે? ના, બિલકુલ નહીં. આ સિદ્ધાંતનો આપણા રોજિંદા જીવનમાં અને ખાસ કરીને શિક્ષણમાં ઘણો ઊંડો પ્રભાવ પડી શકે છે. શિક્ષકો હેઇન્સ જેવી પરિસ્થિતિઓ વર્ગખંડમાં રજૂ કરી શકે છે. જ્યારે વિદ્યાર્થીઓ આવી નૈતિક સમસ્યાઓ પર ચર્ચા કરે છે, ત્યારે તેઓ માત્ર સાચું ખોટું નથી શીખતા, પણ અલગ-અલગ દૃષ્ટિકોણને સમજતા અને પોતાના વિચારોને વધુ સ્પષ્ટ કરતા શીખે છે. આ તેમના નૈતિક વિકાસને વેગ આપે છે. પણ હા, દરેક સારા સિદ્ધાંતની જેમ કોહલબર્ગના સિદ્ધાંતની પણ ટીકા થઈ છે. એક સંતુલિત દૃષ્ટિકોણ માટે એની મર્યાદા પણ જાણવી પણ એટલી જ જરૂરી છે.
કેટલાક ટીકાકારોનું કહેવું છે કે આ સિદ્ધાંત પશ્ચિમી વ્યક્તિવાદી સંસ્કૃતિ પર વધુ ભાર મૂકે છે. બીજો મોટો મુદ્દો એ છે કે કોલબર્ગનું શરૂઆતનું સંશોધન ફક્ત પુરુષો પર હતું, જે સ્ત્રીઓના અલગ નૈતિક દૃષ્ટિકોણની અવગણના કરી શકે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે કોઈ શું વિચારશે અને વાસ્તવિક પરિસ્થિતિમાં શું કરશે, એ બે વચ્ચે મોટો તફાવત હોઈ શકે છે. તો આ બધી ચર્ચા પછી ચાલો હવે આખી વાતને પોતાની સાથે જોડીએ. ચાલો ફટાફટ આખી વાત પર એક નજર નાખી લઈએ. આ સિદ્ધાંત છે નૈતિક વિકાસનો. એમાં 3 મુખ્ય સ્તર અને 6 તબક્કા છે. અને આ સિદ્ધાંતને સમજવા માટે હેઇન્ઝ જેવી નૈતિક દુવિધાની વાર્તાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. આ કોહલબર્ગના કામનો સાર છે. અને હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ આપણા માટે. જ્યારે આપણે કોઈ મોટો નૈતિક નિર્ણય લઈએ છીએ ત્યારે આપણે આ સીડીના કયા પગથિયે ઊભા હોઈએ છીએ? શું એ સજાનો ડર છે, સમાજની અપેક્ષા છે, કે પછી પોતાના અંતરાત્માનો અવાજ? આપણા નિર્ણયો પાછળનું શા માટે શું છે? આ સવાલ પર વિચાર કરવાથી આપણે પોતાની જાતને વધુ સારી રીતે સમજી શકીશું.